આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. લખતર રાજુપીર દાદાની દરગાહ અને સીતારામના ઓટલા વચ્ચે ગોપાલના ટ્રક અને ઇકો મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ડેરવાડા ગામના દર્દીને લઈ જતી ઇકો મારુતિ કાર ગોપાલ નમકીન ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રાજુપીર દાદાની દરગાહ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. લખતર તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યાં લખતર ગ્રામ પંચાયત પાસે છેલ્લા એકાદ કરતાં વધારે વર્ષથી ગ્રામ પંચાયત પાસે લખતર ગામમાં નાખવામાં આવેલ ગ્રામ પંચાયત પાસે પાણી પુરવઠા, ગ્રામ પંચાયત પાણી સમિતિ અને વાસ્મો દ્વારા નાખવામાં આવેલ જલ સે નલ તક યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાઇપલાઇન લીકેજ હોવાથી વાહનો ખૂંચાઈ જતા હતા. આજે લખતર મોતીસર તળાવની પહાડ ઉપર આવેલ રાજુપીર દાદાની દરગાહ અને સીતારામ માતાના મંદિરના ઓટલા વચ્ચે ગોપાલ નમકીની ટ્રક અને ઇકો મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજુપીર દાદાની દરગાહ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લખતર પોલીસ સ્ટાફના કેપી વાઘેલા અને ચંદ્રેશભાઈ પરમાર દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જગ્યા ઉપર થોડાક સમય પહેલાં પણ ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત પણ સર્જાયો હતો. ત્યારે આજે ફરી આ જ જગ્યા પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.